વાલા ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 365મો દિવસ 31/12/2025 અને બુધવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આજે વર્ષનો છેલ્લો દિવસ. આખા વર્ષ દરમિયાન પ્રભુએ આપણા બધાની સંભાળ લીધી અને લોગોસ બાઇબલ સ્ટડીમાં પ્રભુના વચનોની મારફતે મને અને આપ સર્વને પ્રભુએ આશીર્વાદો આપ્યા. આખા વર્ષ દરમિયાન ઘણા બધાએ અમને રૂબરૂમાં મળીને ફોન દ્વારા, મેસેજ દ્વારા આ લોગોસ બાઇબલ સ્ટડી વિશે સાક્ષી આપી, ઉત્તેજન આપ્યું. એ બધાના માટે તમે પ્રાર્થના કરી, એ બધાના માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને 2026માં આપણે લોગોસ બાઇબલ સ્ટડીની આ સેવામાં 5મું વર્ષ, અને એ રીતે પ્રભુએ આપણા જીવનમાં આશીર્વાદ આપ્યો. આજે 31/12/25 વોચ નાઇટ સર્વિસ, જે મંડળીઓમાં 31મી તારીખે રાત્રે એક સંગત રાખવામાં આવે છે, જેને આપણે વોચ નાઇટ સર્વિસ તરીકે ઓળખીએ છીએ. અને પ્રભુનો આભાર માનીએ છીએ કે પ્રભુના વચનોમાં જૂના કરારમાં જ્યારે પાસ્કા પર્વની, પાસ્કા પાડવાની બાબત હતી, ત્યારે રાત્રે 12 વાગે મિસર દેશમાંથી નીકળવાનું હતું, ત્યારે પણ જાગવાનું કહેલું યહોવાએ ઇસ્રાયેલી પ્રજાને. જો નવા કરાર તરફ દ્રષ્ટિપાત કરીએ તો માથીની સુવાર્તા તેનો 26મો અધ્યાય અને 41મી કલમ, જાગતા રહો અને પ્રાર્થના કરો. ખ્રિસ્તી વિશ્વાસી જીવનમાં જાગતા રહો અને પ્રાર્થના કરો. માર્કની સુવાર્તા 13મો અધ્યાય ને 35મી કલમમાં લખવામાં આવ્યું છે, ઈસુએ કહ્યું કે માણસનો દીકરો કઈ ઘડી આવશે એ આપણે જાણતા નથી, માટે જાગતા રહીએ. અને ઇતિહાસ જોતા 1740ની સાલમાં જ્હોન વેસ્લી, જેઓએ મેથોડિસ્ટ મંડળીના સ્થાપક અને ચળવળ જેમણે કરેલી, તેમણે વોચ નાઇટ સર્વિસ શરૂ કરી 1740માં. એની પાછળનો હેતુ કયો હતો? કે આખા વર્ષમાં પ્રભુએ આપણી સંભાળ લીધી, માટે આભાર સ્તુતિના અર્પણો લાવવા, પ્રભુનો આભાર માનવાને માટે. પ્રભુએ વર્ષ દરમિયાન રક્ષણ જતન કર્યું, તાજગી તંદુરસ્તીમાં રાખ્યા, આત્મિક આશીર્વાદો આપ્યા. અને ત્યાર પછી બીજી બાબત કે પસ્તાવો કરો. 31મી રાત્રે પસ્તાવો કરીને નવા વર્ષમાં પ્રવેશ કરો. આખા વર્ષ દરમિયાન કોઈક જગ્યાએ પડી ગયા છે, આત્મિક રીતે કોઈક પાપ કરી બેઠા છે, ઈશ્વરની આજ્ઞા તોડી છે, તો પોતાની જાતને પ્રશ્ન પૂછવાનો કે હું ક્યાં પડી ગયો કે ક્યાં પડી ગઈ, એ યાદ કરીને પ્રભુની આગળ પસ્તાવો કરવાની બાબત એ પણ આ વોચ નાઇટ સર્વિસમાં આવે છે. આ બે મુખ્ય હેતુ હતા વોચ નાઇટ સર્વિસના. અને આજે રાત્રે આપણે જ્યારે વોચ નાઇટ સર્વિસની સંગતમાં જઈશું, ત્યારે આ બે બાબતોને આપણે ધ્યાનમાં રાખવાના છીએ. પ્રભુનો આભાર માનીએ, પહેલી બાબત. અને બીજી બાબત
પસ્તાવો કરીએ. જો અત્યાર સુધી પસ્તાવો નથી કર્યો તો પસ્તાવો કરીએ. પસ્તાવો કરીને જીવન જીવી રહ્યા છે અને કોઈક જગ્યાએ પડી ગયા છે તો ફરીથી ઊભા થઈને પુનઃસ્થાપિત થઈએ. એ આજની આ સંગત ને વોચનેટ સર્વિસનો હેતુ છે. ત્યારે એ હેતુ આપણા જીવનોમાં પરિપૂર્ણ થાય એ માટે પ્રભુની સહાય માગીશું અને પ્રભુનો આભાર માનીને પસ્તાવો કરીને પ્રભુની પાસે આવીએ. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આ વર્ષનો છેલ્લો દિવસ તમે અમને બતાવ્યો અને આખા વર્ષમાં તમે અમારી સંભાળ લીધી. એ માટે અમે આભાર માનીએ છીએ. પસ્તાવો કરીને પ્રભુ અમે તમારી પાસે આવીએ છીએ, તમારી સહાય માગીએ છીએ, તમારો આશીર્વાદ માગીએ છીએ. 2026ના વર્ષમાં પ્રભુ તમે અમને જે આશીર્વાદો આપવાના છો એના માટે અમને તૈયાર કરો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.